પાલિકાની મતગણતરી થશે। વલસાડ પાલિકાના 11 વોર્ડ 44 બેઠક, વોર્ડ નંબર 8માં ભાજપ 7 બેઠક પર બિનહરીફ, તો ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ। વોર્ડ નંબર 9માં ભાજપનો 1 ઉમેદવાર બિનહરીફ, વોર્ડ નંબર 10માં ભાજપના 2 ઉમેદવાર બિનહરીફ। વલસાડ પાલિકાની 44 બેઠકમાંથી 7માં થયું હતું મતદાન, તો વલસાડ પાલિકામાં 53.25% મતદાન થયું હતું। વલસાડની પારડી પાલિકાના 7 વોર્ડની 28 બેઠક, 1 બેઠક ભાજપ બિનહરીફ। 27 બેઠક પર મતગણતરી, પારડીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે। પારડી પાલિકામાં 64.5% મતદાન થયું હતું। તો વલસાડની ધરમપુર પાલિકાના 6 વોર્ડની 24 બેઠક, ધરમપુર પાલિકામાં 1 પણ બેઠક બિનહરીફ નહીં। અગાઉ કોંગ્રેસના 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા। ધરમપુર પાલિકામાં 66.44% મતદાન થયું હતું। વલસાડની 2 તાલુકા પંચાયતની 3 બેઠક પર પેટા ચૂંટણી, ઉમરગામ તાલુકા પંચાયતની કસાણા 1 બેઠક પર મતગણતરી। ઉમરગામ તાલુકા પંચાયતની સરીગામ 2 બેઠક પર મતગણતરી। કપરાડા તાલુકા પંચાયતની જે બેઠક છે ઘોટણ બેઠક પર મતગણતરી। કેટલીક બેઠક બિનહરીફ પણ થઈ છે। આ સાથે સાણંદની વાત કરીશું। સાણંદ પાલિકાની થોડી વારમાં મતગણતરી। સાણંદ પાલિકાના 7 વોર્ડની 28 બેઠકોની મતગણતરી, 63 ઉમેદવારોના રાજકીય ભાવિનો આજે ફેસલો। સાણંદ પાલિકામાં 7 રાઉન્ડમાં થશે મતગણતરી, તો અત્યારે બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને સ્ટાફ પણ પહોંચી ચૂક્યો છે। તો સીધા જ આપને લઈ જઈશું સાણંદ પાલિકાની થોડી વારમાં મતગણતરી શરૂ થશે। 9 વાગ્યાથી સાણંદ પાલિકાના 7 વોર્ડની 28 બેઠકોની મતગણતરી, જ્યાંથી અપડેટ આપશે આપણને વિભુ। જી વિભુ। જી સંધ્યા, સાણંદ નગરપાલિકાની મતગણતરી છે તે સવારે 9 કલાકે શરૂ થવાની છે અને અત્યારે આપ જોઈ શકો છો કે સાણંદ નગરપાલિકાની જે મતગણતરી છે, જે જીડી વિદ્યાલય છે કે ત્યાં મતગણતરી શરૂ થવાની છે। અત્યારે એજન્ટોને પ્રવેશ આપવાનો શરૂ કરી દેવામાં આવ્યો છે। સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। 8 વાગ્યા પછી હવે સ્ટ્રોંગ રૂમ ખુલશે અને સુરક્ષા સાથે જે ઈવીએમ છે તેને બહાર લાવવામાં આવશે અને 9 વાગે મતગણતરી શરૂ થશે। સાણંદ નગરપાલિકાની 28 બેઠકો છે, 7 વોર્ડ છે, તેની મતગણતરી છે તે થોડી જ વારમાં શરૂ થવાની છે। તમામ લોકોમાં ઉત્સાહ છે। જો કે તમામ લોકોએ જે ઉમેદવારો હતા તેમને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, પરંતુ આજે ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે। અત્યારે જ્યારે સાણંદ નગરપાલિકાની છે 34,400 જેટલા મતદારો હતા, જેમાંથી 61.50% મતદાન છે તે થયું હતું। અત્યારે તમામ જે ઉમેદવારો છે અથવા તો એજન્ટો છે તેને પ્રવેશ આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આઈ કાર્ડ હોય તેમને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। સ્ટ્રોંગ રૂમ છે હવે થોડી જ વારમાં ઓપન થશે। જી સંધ્યા। જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, સતત આપની પાસેથી અપડેટ પણ લેતા રહીશું।